સુરતમાં નાની નાની બાબતોમાં હત્યાઓ થવી સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરત વરાછા વિસ્તારમાં ગત રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી। સામાન્ય બાબતમાં થયેલ ઝઘડામાં યુવકને મારી તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ઘટનાને પગલે રોડ પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું। હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। વરાછા વિસ્તારમાં આવેલ રામનગર વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો અને એ ઝઘડામાં મારામારી થઈ હતી। આ મારામારી એટલી હદે ગઈ કે યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવાતા તેનું મોત નીપજ્યું છે। આ મામલે ડીસીપી ભક્તિ ડાભીએ જણાવ્યું હતું કે તારીખ 15મી ઓગસ્ટની રાત્રે વરાછા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીની અંદરના રોડ પર એક હત્યાની ઘટના બની છે। રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી। આ દરમિયાન મારામારી થતાં એક યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હોવાનું સામે આવ્યું છે, જેથી તેનું મોત થયું છે। હાલ તો આ યુવક અંગે તેની હત્યા કરનાર અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા। એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે। એમ હત્યાનો બનાવ બન્યો છે।